નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શિયાળાના દિવસોમાં હળદરવાળા આમળા, આમળાનો જ્યુસ, આમળાનો મુરબો એમ વિવિધ રીતે આમળાનું સેવન કરવામાં આવે છે। રોજ એક આમળો ખાવાથી કબજિયાત અને એસિડિટીમાં રાહત મળે છે। આ ઉપરાંત ઠંડીના દિવસોમાં નિયમિત આમળાનું સેવન પેટની સમસ્યા, ત્વચાની સમસ્યા, હૃદય સંબંધિત સમસ્યા અને આંખોને સ્વાસ્થ્યમાં મદદ કરે છે। પરંતુ એક વાત મોટાભાગના લોકો જાણતા નથી, આમળા ખાવાથી દરેક માટે ફાયદો થતો નથી। હા, જ્યારે તે સ્વસ્થ હોય છે ત્યારે તેની કેટલાક લોકો પર પ્રતિકૂળ અસર થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આમળા ભલે સુપરફૂડ હોય, પરંતુ તેમાં રહેલા કેટલાક કુદરતી સંયોજનો રહેલા કેટલાક લોકો માટે સમસ્યા સર્જી શકે છે। દરરોજ આમળાના સેવનથી ક્યારેક સંવેદનશીલ વ્યક્તિઓમાં એલર્જી પ્રતિક્રિયાઓ, ખજવાળ અથવા સોજો જેવી સમસ્યા થઈ શકે છે। તેનું સેવન કરતા પહેલા તમારા શરીર અને તમારી સ્વાસ્થ્ય નિયમ સ્થિતિને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। સુપરફૂડ આમળાને વધુ પડતું સેવન આ લોકો માટે નુકસાનકારક થઈ શકે છે। તેઓ ગંભીર બીમારીના શિકાર થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સંવેદનશીલ વ્યક્તિઓને એનર્જીક પ્રક્રિયાઓ, ખજવાળ અથવા સોજો જેવી સમસ્યા થઈ શકે છે। તેનું સેવન કરતા પહેલા શરીર અને તમારી સ્વાસ્થ્ય સ્થિતિને સમજવી ખૂબ જ મહત્વપૂર્ણ। સુપરફૂડ આમળાનું વધુ પડતું સેવન લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। લોહીમાં સકારાત્મક સ્તર ખૂબ જ ઊંચું હોય છે તેવા લોકો માટે આમળાનું નુકસાનકારક છે। નિયમિતપણે સેવનથી અને ચક્કર આવવા અને નબળાઈ લાગે છે। અલ્સર, ગેસ્ટ્રાઇટિસ સમસ્યા ધરાવતા લોકોને આમળા ખાવાથી સમસ્યા થઈ શકે છે, કારણ કે આમળામાં ખૂબ જ ખાટા અને એસિડિક હોય છે। એસિડ હાર્બર્ડ ગેસનું પેટનું ફૂલવું અને પેટમાં દુખાવાનું કારણ બની શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।